ભક્તિ કરવા માટે ઘર ત્યાગીને જવું અથવા ઘરે રહીને ભક્તિ કરવી કઈ શ્રેષ્ઠ છે? તો શાસ્ત્રવિધિ અનુસાર પૂર્ણ ગુરુથી દીક્ષા લઈને ભક્તિ મર્યાદાનું પાલન કરતા રહીને આજીવન સાધના કરવાથી મોક્ષ પ્રાપ્તિ થશે. અગર ઘર ત્યાગીને વનમાં ચાલ્યા ગયા તો ભોજન માટે પાછા ગામ અથવા શહેરમાં ગૃહસ્થીના દરવાજે આવવું પડશે. ઠંડી, ગરમી અને વરસાદથી બચવા માટે પાછી ઝૂંપડી બનાવવી પડશે. વસ્ત્ર પણ માંગવા પડશે. અને જો પાછું ઘર બની ગયું એટલા માટે ઘરે જ રહો, સત્ય સાધના કરો, મોક્ષ નક્કી જ છે. લગ્ન થાય અથવા ના થાય, બંને જ ભક્તિ કરીને મોક્ષ પ્રાપ્તિ કરી શકે છે. ઘણા વ્યક્તિ કહે છે કે ભક્તિ બ્રહ્મચારી જીવનમાં જ થઈ શકે છે. આનો પણ ઉત્તર છે કે સત્ય સાધના શાસ્ત્ર અનુસાર કરીને બંને મોક્ષ પ્રાપ્ત કરી શકે છે. માટે એવું જરૂરી નથી કે તમે સંપૂર્ણપણે દુનિયાથી ડિટેચ થઈને જ ભક્તિ કરો તો તમને મોક્ષ મળે. મારા મંતવ્ય મુજબ અથવા સત્ય સાધના શાસ્ત્ર મુજબ તમારો મોક્ષ નક્કી જ છે. બટ તમારે છે ને આધ્યાત્મિક જીવન અને વ્યવહારિક જીવન વચ્ચે સંતુલન જાળવવાની જરૂરત છે. અત્યારે લોકો એ કરી રહ્યા નથી એટલે લોકોને એમ લાગે છે કે હું દુઃખી છું ને પર રિયલમાં એ લોકો દુઃખી જ છે. જે લોકો મટીરિયલિસ્ટિક વર્લ્ડમાં જીવે છે, 3D વર્લ્ડમાં જીવે છે, એ લોકોને કંઈક ને કંઈક દુઃખ આવે જ છે. પર્સનલ લાઈફમાં દુઃખ આવે, પ્રોફેશનલ લાઈફમાં દુઃખ આવે, હેલ્થ લાઈફમાં દુઃખ આવે. પણ એ લોકો દુઃખ એના કારણે છે કે ભાઈ એ લોકો સ્પિરિચ્યુઅલ વર્લ્ડમાં જીવતા નથી. મારી વાત સમજાય તો લાઈક કરો, કમેન્ટ કરો. હર હર મહાદેવ. ઓમ નમઃ શિવાય.